નડિયાદ રિંગ રોડ પર ખાડાઓના કારણે અકસ્માતોનો સિલસિલો યથાવત, તંત્રની ઉદાસીનતા સામે રોષ. ખેડા જિલ્લાના નડિયાદ શહેરમાં ગણપતિ મંદિરથી મરીડા તરફ જતા રિંગ રોડ પર વરસાદના કારણે અનેક ખાડાઓ પડ્યા છે, જેના લીધે વાહનચાલકોને ગંભીર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આજે સાંજે આ જ રોડ પર એક એક્ટિવા ચાલક ખાડામાં પડતા ગંભીર રીતે જખમી થયો હતો. આવા અકસ્માતો આ રસ્તા પર વારંવાર બનતા રહે છે, જેનું મુખ્ય કારણ રોડની દયનીય સ્થિતિ અને ખાડાઓ છે. આ રિંગ રોડ પર ખાડાઓની સમસ્યા લાંબા સમયથી ચાલી આવે છે, પરંતુ જવાબદાર તંત્ર આ બાબતે કોઈ નક્કર પગલાં લેતું નથી. નાગરિકોમાં આ મુદ્દે ભારે રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે તંત્રની ઉદાસીનતાને લીધે વાહનચાલકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે. અમે જવાબદાર તંત્રને આ રોડની તાત્કાલિક રિપેરિંગ અને જાળવણીની માંગ કરીએ છીએ, જેથી ભવિષ્યમાં આવા અકસ્માતો અટકાવી શકાય અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત થાય. શું થયું છે ભાઈ? એ પેટ્રોલ પંપ સામે ખાડો છે, રસ્તા વચ્ચે જ છે, જે દેખાતો નથી લાઇટમાં. અને 2 દિવસ પહેલા એ ખાડા પર હું પોતે પડતા રહી ગયો હતો. ત્યારે એક ભાઈને વાગ્યું, તે જ ખાડામાં પડી ગયો અને માથામાં ગંભીર ઇજાઓ પણ થઈ. આ રસ્તો કયો છે? આ રસ્તો આપણે મરીડાથી ગણપતિ ચોકડીવાળો રસ્તો છે. ત્યાં વચ્ચે પેટ્રોલ પંપ, એચપીનો પેટ્રોલ પંપ છે, એની સામે જ આ ખાડો આવેલ છે. ઘણા ટાઈમથી હું આ રસ્તા પર અપડાઉન કરું છું ડાકોરનું. આ ખાડો ઘણા ટાઈમથી છે, પણ પૂરાતો નથી. ઓકે.